જો આ કળશ, જો મિત્રો આ કળશ બની ગયા છે। જો આ કળશ બની ગયા છે। હવે એના ગરબાના ઢાંકણી કોડિયા એવું તમને બતાવશું। આ ઢાંકણ અને કોડિયા જો ગરબાના કળશ ગરબાના ઢાંકણ અને કોડિયા જો આ તૈયાર થઈ ગયું છે। હવે પછીમાં તમને સુકલ કળશ બતાવશું। સુકલ આપણે માટીમાં સુકાઈ ગયેલા કળશ, આ લીલી વસ્તુ છે, સુકાઈ ગયેલા કળશ બતાવીએ। જો આ સુકાઈ ગયેલા કળશ આ તૈયાર થઈ ગયા છે। હવે આપણે આને કલર કરીને પકવવામાં આવે, આને કલર કરીને પકવવામાં આવે લીંબાડા। મિત્રો જો આ ચકલીના માળા છે, ચિડિયાઘર, પછી લોટકા છે, કળશ છે, ગેસના બાટલા ગલ્લા છે, જો બસત ગલ્લા, ગેસના બાટલા ટાઈપ બસત ગલ્લા છે આપણે બનાવીએ છીએ। જો આ વસ્તુ બધી જે કાચી છે અને રંગ અડધાને કરેલો છે, અડધાને રંગ કરવાનો છે અને આ ભઠ્ઠીમાં પકવવામાં આવે છે। જો આ ભઠ્ઠી છે આપણી લીંબાડો, જેને દેશી ભાષામાં અમે લીંબાડો કહેવામાં આવે છે, પકવવામાં આવે। જો આ કોડિયા છે, દીપક દીવા કરવાના કોડિયા, ઢાંકણ છે।